જય શ્રી રામ મિત્રો. તો આજે છે આપણો દિવસ નંબર 13 અને તમારા બધાનું સ્વાગત છે આપણી સાયકલ યાત્રામાં. મિત્રો, હું ભાવિક કૌશરિયા સુરતથી અયોધ્યાની સાયકલ યાત્રા કરું છું. એમાં મારું સફર કુલ 1400 કિલોમીટર આસપાસનું છે. મિત્રો, ગઈકાલે આપણે એક પેટ્રોલ પંપ પર રોકાયેલા અને તે પેટ્રોલ પંપવાળાએ આપણને એક રૂમ આપેલી. તે રૂમ તમે મારી પાછળ જોઈ શકો છો. જો કે આ બેડ ખાટલો હતો અને ઉપર એક પંખો હતો, એટલે આપણે બીજું કાંઈ જોઈને આવી જાય. કંઈ નહીં, સારું ચાલો મિત્રો. કઈ રીતે આપણને જગ્યા તો મળી ગઈ હતી. ચાલો હવે આપણે આગળ વધીએ. થોડી સફર સાથે રહેજો અને સફરની મજા તમે પણ માણો. અમે તો માણીએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. તો આપણે સવારમાં સાયકલ ચલાવી અને થોડાક આગળ આવ્યા તો એક રસ્તા પર હવે એક બોર્ડ આવ્યું છે, જેનાથી ઘણી ખરી હિંમત આવે છે. તમે જોઈ શકો છો કે સામે એક અયોધ્યાનું બોર્ડ છે. અયોધ્યા અહીંયાથી 265 કિલોમીટર જ થાય છે ખાલી. તો કાંઈ નહીં મિત્રો, આવું બોર્ડ આવેલું છે તો ઉત્સાહ વધી જાય છે. કાંઈ સારું બધા આગળ જઈએ. હવે 2 થી 3 દિવસની સફર છે આપણી. બીજી સફરમાં જય શ્રી રામ મિત્રો. તો આપણે થોડી ઘણી સાયકલ ચલાવતા હતા ને, થોડી ઘણી નહીં, એમ તો ઘણી ખરી ચલાવી લીધી છે. તો આપણે એક રસ્તામાં હતા અને સાઈડ ઉપર જાઓ, તમને શું છે તે દેખાડીએ. તો મિત્રો, આ તમે જોવો ને, આ જે ચીમની છે, જે કે ચીમની, આ એક ઈંટું બનાવવાની ભઠ્ઠી જે આવે છે તે છે. જો કે તમે મોટા લોકો, આપણી કરતાં મોટા મમ્મી પપ્પા કે દાદા દાદી પાસેથી સાંભળ્યું જ છે કે ઈંટું કઈ રીતે બનાવાય. મતલબ આ ઈંટું પાડતા એમ કહેવાય. ઈંટું પાડી હોય એટલે આમ દિવાલ હોય એમ નહીં પાડવાની, મતલબમાં ઈંટુનો શેપ આપવો તેને ઈંટું પાડવાની કહેવાય. તો હવે તો ટેકનોલોજી ઘણી ખરી આવી ગઈ. મતલબમાં આ જે ઊભી પિલર જેવું દેખાય છે તે ચીમની છે અને તેની નીચે એક ભઠ્ઠી કરવામાં આવે છે. આ ઈંટું જે છે તે માટીની જે કાચી ભીની હોય તો ત્યાં ગરમ કરી અને સૂકવવામાં આવે છે. અને તમે જોઈ શકો છો આજુબાજુમાં ઘણી ખરી ઈંટું પડેલી છે. તો આને કોમેન્ટ કરી દેજો જો તમે આનું પહેલેથી નામ સાંભળેલું હોય અથવા જોઈ હોય તો કોમેન્ટ કરી દેજો. ચાલો મિત્રો, તો મિત્રો આગળ જઈએ. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. હમણાં આપણે હતા ફતેહપુરમાં અને ફતેહપુરનો વાત જાવ છો તમે ત્યાં ટ્રાફિક, અને એમાં ઓલે ઇલેક્ટ્રિક રિક્ષાવાળા ટી 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 ચાલુ જ રાખે. અને ત્યાંથી તો માંડ નીકળ્યા. આપણે રોહિતભાઈ પૂછી કેવી મજા આવી છે. મજા ની ક્યાં કરું ભાઈ, પણ ટ્રાફિક ના પાર ની ને બધા રિક્ષા મંડાણા બાપ માન બહાર નીકળ્યા. બધા બેઠા થોડીક એમ તો હાલો ભલે રાતના 9 વાગે ગમે ત્યાં પહોંચી, પણ 5 મિનિટ શાંતિ બેવાય છે. કઈ મિત્રો, આપણે ફતેહપુરમાંથી તો બહાર નીકળી ગયા છે. મતલબ બધી જો તમને દેખાય તો આ ફતેહપુર જ છે, પણ હવે ત્યાં જવાય નહીં કોઈથી. તમે કોઈક આવો તો ધ્યાન રાખજો. કઈ મિત્રો, હવે થોડાક આપણે આગળ જઈશું. આગળ અને મળીએ પેટ્રોલ પંપ પર. ગમે ત્યાં પીવાની વ્યવસ્થા છે. જય શ્રી રામ. જય શ્રી રામ મિત્રો. તો આપણે છે ને આજે પેટ્રોલ પંપ પર રોકાયા છીએ. જો કે તમને ખબર તો નહીં હોય, કારણ કે આજે આવીને તરત ક્લિપ નહોતી બનાવી. એની મિત્રો, અત્યારે હાલ નાયરા પેટ્રોલ પંપ પર છીએ. અને મિત્રો, તમે જ્યારે પણ કઈ પણ જગ્યાએ તમારા સ્ટેટ કે શહેરમાંથી બહાર જાઓ તો પોતાની આઈડી સાથે રાખવી જરૂરી છે. કારણ કે આજે મિત્રો આ પેટ્રોલ પંપ પર અમારી આઈડીની જરૂર પડેલી. જો કે આની પહેલાં પણ એક મંદિરે હતા, ત્યાં પણ આઈડી માગેલી. કાંઈ નહીં મિત્રો, આઈડી જરૂર સાથે રાખવી, જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે. મિત્રો, હાલ અમે અત્યારે 10:30 ઉપર થઈ ગઈ છે અને આપણે જમી લીધું છે. જો કે ઓલા જો ભાઈ છે રોહિતભાઈ ઊભા છે ને, ત્યાં આપણે જમવા બેઠા હતા. કાંઈ નહીં મિત્રો, તો બ્લોગ કેવો લાગ્યો તે કહી દેજો, કમેન્ટમાં લખી દેજો. અને મિત્રો, જે આપણે ઈંટ બનાવવાની જે ભઠ્ઠી હતી એ ભઠ્ઠી તમે જો જોયેલી હોય તો કોમેન્ટમાં હા કે ના કહેજો. તો તમને પહેલેથી ખબર હોય કોના દ્વારા વાત મળેલી છે તો તે પણ કોમેન્ટ કરી દેજો. તો કાંઈ નહીં મિત્રો, ચાલો મળીએ આવતીકાલે 13મા દિવસમાં મળશું. તો કે 13મો દિવસ તો આજે જ પૂરો થયો છે. આવતીકાલે 14મા દિવસમાં મળશું. જય શ્રી રામ, જય માતાજી, ગુડ નાઇટ.